સુરતના કોન્ટ્રાક્ટરની કરોડોની જમીન વ્યાજખોરોએ વેચી નાખતા ફરિયાદ નોંધાઈ છે। વ્યાજખોરો સામે ભાવનગરમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રજની જાસોલિયાની 45,70,000ની લોન સામે જમીન વ્યાજખોરોએ કબજે કરી અને જે જમીન કબજે કરી તે રજની જાસોલિયાના પિતાની હતી। કોન્ટ્રાક્ટરે 4 વ્યક્તિઓ પાસેથી 45,70,000 રૂપિયા બેંક વ્યાજ મુજબ લીધા હતા। સિક્યોરિટી માટે અદેવાડા ખાતે આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો। 3% મુજબ વ્યાજ દેવાનું કહેતા કોન્ટ્રાક્ટરે વ્યાજના 10 લાખ ચૂકવ્યા। 10 લાખ વ્યાજના ચૂકવ્યા છતાં પણ દસ્તાવેજ પરત ન આપ્યો। વ્યાજખોરોએ જમીનને ત્રીજા વ્યક્તિને આશરે 1.5 કરોડમાં વેચી દીધા હોવાનો આરોપ છે। આરોપીઓએ પોતાને અમદાવાદ સાયબર ક્રાઇમ પીએસઆઈ બતાવી ધમકી આપી। ભાવનગરમાં ભૂપત કરમટિયા, ગોકુળ કરમટિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વાઘજી કરમટિયા, રઘુ સોડા રબારી સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે।